રાજ્યના વર્ષ 2026-27ના બજેટને આજે અપાશે આખરી ઓપ। વિધાનસભામાં રજૂ થનારા બજેટને લઈને આજે બેઠક બોલાવાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બજેટ કમિટીની બેઠક મળશે। બેઠકમાં બજેટ કમિટીના મંત્રી, નાણાં વિભાગના અધિકારીઓ હાજર રહેશે। મુખ્યમંત્રી કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહેશે। આજની બેઠકમાં 18 ફેબ્રુઆરીના રજૂ થનારા બજેટને આખરી ઓપ આપવામાં આવશે। કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં યોજાનારી ઓલિમ્પિકને લઈને બજેટમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરાયું છે। સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 6000 કરોડથી વધુનો ખર્ચ કરાશે। ગુજરાત સરકારનું બજેટ 18 ફેબ્રુઆરીના રજૂ થવાનું છે। આ બજેટમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાને લઈને સ્પોર્ટ્સ સેક્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટર ડોઝ આપવા માટે વિશેષ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પોતાની રીતે તો તૈયારી કરી રહી છે, ત્યાં રાજ્ય સરકાર 3000 કરોડ અને કેન્દ્ર સરકાર 3000 કરોડ એમ કુલ 6000 કરોડ કરતાં વધુ રકમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિકાસ માટે ઉપયોગ કરવામાં આવશે। ગુજરાત સરકારના બજેટમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સને ધ્યાને રાખીને સ્પોર્ટ્સ સેક્ટર પર ખાસ ફોકસ કરાશે। ગુજરાત હવે સ્પોર્ટ્સ હબ તરીકે પ્રસ્થાપિત થાય તે માટેની કવાયત થઈ રહી છે।